સૂર્યવંશી ઇક્ષ્વાકુળના માનધાતા ભગવાન, જેને કોળી સમાજનો ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ, પૂજીએ છીએ, એમનો આજે પ્રાગટ્ય મહોત્સવનો દિવસ છે રાજકોટની અંદર અને સારા એ સૌરાષ્ટ્રમાં જે અમારા કોળી સમાજની વસ્તી છે એ તમામ વિસ્તારોમાં આજના દિવસે શોભાયાત્રા કાઢી અને સૌ કોળી સમાજના લોકો આજનો દિવસ ખૂબ ધામધૂમથી મનાવે છે, ઉજવે છે। માનધાતા ભગવાન અને જે રીતે શ્રદ્ધા અને ભાવથી અમારા સમાજના લોકો માને છે, એ જ રીતે સૌ સાથે મળીને નાના મોટા સૌ સમાજને પણ સાથે જોતરીને આજનો દિવસ ઉજવવા માટેનો અમે સૌ પ્રયત્ન કરીએ છીએ। સૌ સમાજને સાથે આજના સૌના માટે ભગવાન કોળી સમાજના ઈષ્ટદેવ ખરા, પણ સૌના માટે જે માને છે એને સૌને સાથે જોડીને આજનો દિવસ મનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। રાજકોટની અંદર 12 વર્ષ પૂરા થયા, આ 13મા વર્ષે પણ આ શોભાયાત્રા રાજકોટ શહેરમાંથી ખૂબ શાંતિપૂર્વક નીકળે એ માટેની પણ અમારા આજના આ કાર્યક્રમના અધ્યક્ષભાઈ મહેશભાઈ અને આખી ટીમના મિત્રોએ નક્કી કર્યું છે। ખૂબ શાંતિપૂર્વક સૌ સમાજને સાથે જોડીને આજનો દિવસ, આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ પણ છે। આ દિવસે આપ સામાન્ય રીતે પુણ્ય કરવાનો દિવસ, સૌને શ્રદ્ધાને દિવસથી આ દિવસ પણ અમે ઉજવીએ છીએ। મારી પણ ભાઈ સરકારના મંત્રી તરીકે હું સમગ્ર જનતાને આજે મકર સંક્રાંતિની હું શુભેચ્છા પાઠવું છું અને સૌ સાથે મળી સમરસતાનું ઉદાહરણ થાય એ રીતે આજનો દિવસ ઉજવાઈ રહ્યો છે। એટલે ફરી હું આપ સૌને પણ અમારા સૌ સમાજ, કોળી સમાજના અને અન્ય સમાજના લોકોને પણ આજના દિવસની શુભેચ્છા પાઠવું છું। એમાં કઈ છે નહીં, જે તાંત્રિક ભુવાની વાત હતી, જે કઈ હતું એની જે કઈ ફરિયાદ ને વગેરે થયું છે લીગલી બધી કાર્યવાહી થશે। જે અમુક યુવાનો સામે પોલીસે નહીં, એમાં જે કોઈ અમારા ધ્યાન ઉપર પોલીસમાંથી કઈ આવ્યું છે એના માટે એક વિડીયોમાં આવ્યું છે, પણ એના માટે પણ પગલાં લેવા માટે અમે તાકીદ કરી દીધી છે। ને અત્યારે પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે જ, અને સ્વાભાવિક છે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય, એટલે આમાં અત્યારે પણ પ્રતિનિધિત્વ અને ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં, પણ જે નિર્ણય કરશે હાઈકમાન્ડ એ પ્રમાણે દરેક સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે। હા, હજી આગામી દિવસમાં સંગઠનની પ્રક્રિયા ચાલે છે। સંગઠનમાં પણ અમને ભરોસો અને વિશ્વાસ છે અને સૌ સમાજને જે નાનું મોટું પ્રતિનિધિત્વ મળતું હોય એમ કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ મળશે। અમારા ઈષ્ટદેવ શ્રી માનધાતા ભગવાનની શોભાયાત્રા કાઢવી 12 વર્ષ પૂર્ણ થયા અને 13મા વર્ષ સ્ટાર્ટ। સમાજ સંગઠિત રહે, શિક્ષિત રહે। કોળી સમાજ વતી અમે સિવિલમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવી દર 3 મહિને। કેટલા લોકો જોડાયા રેલીમાં? રેલીમાં અત્યારે આશરે 1500 થી 2000 બાઇક, 10 થી 15 ફોર વ્હીલો, આશરે 4 થી 5000 માણસો આજુબાજુના જિલ્લાઓમાંથી આવ્યા છે? રાજકોટ જિલ્લામાંથી, રાજકોટ જિલ્લા તમામ।